In this video we are discussing about airlift bioreactor. Airlift bioreactor is a type of bioreactor. Airlift એના નામ પ્રમાણે જ lifting the air, lifting the air મતલબ એરને લિફ્ટ કરે છે. ધ ગેસ ડિસ્ટ્રીબ્યુશન એટલે એરને લિફ્ટ કરે અને ગેસનું ડિસ્ટ્રીબ્યુશન થાય. ધ એરલિફ્ટ bioreactor. Now this is the figure of airlift bioreactor. Here a gas dischargement space, gas outlet, downflow tube, riser tube with baffles, compressed air sparger, heat exchanger or direction of airflow, and this is the main structure of airlift bioreactor, and this is airlift fermenter with inner layer. કે અંદરની જે ટ્યુબ હોય એ કઈ ટાઈપનું છે તો હિયર સ્ટરાઇલ medium outlet, air sparger, direction of flow of liquid, there is a tube, bubble backup device, heat exchanger, down corner tube, broth level and gas exit, and culture outlet. Now we start discussing air lift bioreactor કે કેવી રીતે થશે એમાં. તો આમાં એર લિફ્ટિંગ થાય છે તો ખબર જ છે. હવે અહીંયા નીચેથી ગેસ પાસ આઉટ કરવામાં આવે છે, ગેસ ડિસ્ટ્રીબ્યુશન. શું થશે તો કે એર કમ્પ્રેસ એર સ્પાજર છે એ શું કરશે તો કે એરને આખા બાયોરિએક્ટરમાં મિક્સ થવામાં હેલ્પ કરશે ગેસને. અહીંયા છે ગેસ ડિસ્ચેન્ટમેન્ટ સ્પેસ, ગેસનું એક્સચેન્જ થાય છે. હીટ એક્સચેન્જર છે સરાઉન્ડિંગમાં જેમાં કુલિંગ વોટર ભરેલું છે જેનાથી હીટનું એક્સચેન્જ થાય છે. હવે મેથડ શું છે તો કે અહીંયાથી તમે સ્ટરાઇલ મીડિયમ ઇનલેટ કરો છો. કોઈ પણ મીડિયમને આપણે પહેલાં સ્ટરાઇલ કરતા હતા એ આપણે સ્ટરિલાઇઝેશનમાં જોયું હતું. ધેન ઇટ ઇઝ એર સ્પાર્જર. હવે એ ત્યાંથી જાય છે એર સ્પાર્જર પાસે. એર સ્પાર્જર પાસેથી એને એર મળે છે જે આખા મીડિયમમાં થ્રુ આઉટ મીડિયમની અંદર એને મળતી રહેશે એર. ફ્લો, ડાયરેક્શન ઓફ ફ્લો ઓફ લિક્વિડ કે ઉપરની તરફ જાય છે. ડાયરેક્શન છે ડાઉન ટુ અપ રાઇઝર ટ્યુબ. હવે જે ડ્રાફ્ટ ટ્યુબ હશે, ઇનર ટ્યુબ હશે, this is a riser tube. riser એટલે ઉપર ચડવું. ધેન બેકઅપ ડિવાઇસ, બબલ્સ બેકઅપ ડિવાઇસ. એ શું છે તો કે જે બબલ ફોર્મ કરતા હશે એને બ્રેકડાઉન કરે છે. ધેન બ્રોથ લેવલ કે એક લેવલ સુધી બ્રોથ આવે છે. આખું ફર્મેન્ટર ભરવામાં નથી આવતું, ત્યાંથી પછી આઉટલેટ કરવામાં આવે છે. અને જે હીટ એક્સચેન્જર હશે ત્યાંથી હીટની એક્સચેન્જ થતી હશે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ એરલિફ્ટ ફર્મેન્ટર કે એરનું લિફ્ટિંગ થાય છે. જે શું કરે છે તો કે મેઇનલી એનએરોબિક જે ઓર્ગેનિઝમ્સ છે એના માટે કામ કરે છે. ફ્રી એન્ડ ઇમોબિલાઇઝ સેલ આઈડિયલી ફોર એરોબિક કલ્ચર. અને અહીંયા આમાં શું થાય છે તો કે ઓક્સિજન માસ છે અલ્ટરિંગ એફર્ટ ધ ક્વાઇટ હાઈ. એનો જે ઓક્સિજન રેશિયો હશે એ હાઈ હોય છે કમ્પેર ટુ બીજા બાયોરિએક્ટર. મેનલી લેબ સ્કેલ છે, આ લેબમાં યુઝ થતું રિએક્ટર છે. અને અહીંયા શું થાય છે તો કે લિક્વિડનું મિક્સિંગ ખૂબ સારી રીતે થતું હોય છે. ધ ફર્મેન્ટર ઓલ્સો નોન એઝ અ pneumatic reactor. ALB is similar to bubble column bioreactor, but the only difference is
ALB contain a draft tube. Draft tube means inner tube. Draft tube means inner tube. બબલ કોલમ બાયોરિએક્ટર વિશે આપણે પછીના વિડીયોમાં જોશું. ડ્રાફ્ટ ટ્યુબ મે સમટાઈમ ફાઉન્ડ વિધિન ધ ફર્મેન્ટર ઓર ઇટ મે આઉટસાઇડ ધ ફર્મેન્ટર. ડ્રાફ્ટ ટ્યુબ છે એ ઘણી વખત અંદર હોય છે, ફર્મેન્ટરની અંદર ઓર આઉટસાઇડ ધ ફર્મેન્ટર. ALB contain two tubes, upflow tubes and downflow tubes. Here up and downs means એરનો જે ફ્લો છે એ આ તો અપફ્લો હશે એટલે કે નીચેથી ઉપર તરફ જતો હશે, ઓર ડાઉનફ્લો ટ્યુબ ઉપરથી નીચે તરફ એનો ફ્લો આવતો હશે. Now advantage. Used for a free and immobilized cell. Does not create shear forces because the mechanically stored device છે. shear means upper layer બની જાય કોઈ પણ મીડિયમની અંદર. Suppose this is the medium and this is the upper layer of this medium. This called shear. Easy to clean, to absence of mechanical device. Then it is used for a highly aerobic microorganism. It can also be used for anaerobic microorganism where inert gas are provided. Best to use for exothermic reaction. Due to the absence of mechanical stir device, no more heat generator. જ્યારે મિકેનિકલ સ્ટર ડિવાઇસ એમાં એબસેન્ટ છે એટલે હીટ જનરેટ થતી નથી વધારે. ડ્રાફ્ટ ટ્યુબ હેવિંગ ઇન્ટરનલ હીટ એક્સચેન્જર વિલ રેગ્યુલેટ ધ ટેમ્પરેચર. ડ્રાફ્ટ ટ્યુબ છે એની પાસે ઇન્ટરનલ હીટ એક્સચેન્જર છે કે જે રેગ્યુલેટ કરે છે ટેમ્પરેચરને. સો ઇટ્સ યુઝ ફોર ફ્રી એન્ડ ઇમોબિલાઇઝ સેલ. ક્રિએટ અ શેર, do not create a shear forces because the mechanically stirred device એમાં mechanically stirred device આવેલું છે. easy to clean, highly used for aerobic, also used for anaerobic, used for exothermic reaction, absence of mechanical stirring device, no more heat generate, and last is draft tube having internal heat exchanger will regulate the temperature. And disadvantage. Problem of foaming. Due to absence of a foam breaker and continuous supply of pressurized air, ફોમિંગની પ્રોબ્લેમ રહે છે, બબલ્સ ફોર્મ થવાની. શું કામ? કેમ કે એમાં ફોમ બ્રેકર નથી એન્ડ કન્ટિન્યુઅસલી પાસ્ચરાઇઝ એર છે એને પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ડ હાયર અમાઉન્ટ ઓફ એર એન્ડ ઇનર્ટ ગેસીસ આર નીડેડ. એનું નામ જ એરલિફ્ટ છે એટલે હાઈ અમાઉન્ટમાં એર અને ઇનર ગેસ છે એ નીડેડ હોય છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ અ એર લિફ્ટ બાયો રિએક્ટર. થેન્ક યુ.